ખેડૂતો માટે ગુજરાત સરકારના સૌથી મોટા અને રાહતના સમાચાર। રાજ્યમાં આગામી 11મી જૂનથી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા નહેરમાંથી પાણી આપવાનો મોટો નિર્ણય લેવાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્યો અને સાંસદોની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં 11મી જૂન ગુરુવારથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવશે। આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે। રાજ્ય સરકારનું કહેવું છે કે નર્મદાની નહેરોમાંથી વહેલી તકે પાણી છોડવા માટે સંસદ સભ્યો અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરદાર સરોવર યોજના તથા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસું બેસતું હોય છે અને આ વખતે અલ નીનોની અસર હેઠળ સરેરાશ વરસાદમાં ઘટાડો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સરકારનો આ નિર્ણય જગતના તાત માટે આશીર્વાદરૂપ સાબિત થશે।